વલસાડ જિલ્લાના કપરાડાના માની બોરપાડા કોઝવે પાસે નદી કાંઠાનો રસ્તો ધોવાઈ જવાનો મામલો સામે આવ્યો છે, જે વાહન ચાલકો માટે મોતનો માર્ગ બન્યો છે। કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તાર ધરાવતા માની અને બોરપાડાને જોડતા આ મુખ્ય કોઝવેની સામે આવેલી નદી કાંઠાનો રસ્તો ભારે ધોવાણને કારણે અત્યંત બિસ્માર અને દયનીય હાલતમાં ફેરવાઈ ગયો છે। આ માર્ગ પરથી દરરોજ હજારો જેટલા વાહન ચાલકો જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે। રસ્તો નદીમાં બેસી જવાથી અને મસમોટા ખાડાઓને કારણે અહીં યમરાજ ભમતા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે, અને છતાં પણ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં નથી આવી। શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના કે જાનહાનિની રાહ જોઈ રહ્યું છે? લોકોની માંગ છે કે તંત્ર જાગે અને કોઈ ગંભીર જાનહાનિ ન થાય એ પહેલા રસ્તાનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે। વધુ માહિતી માટે વલસાડથી અમારા સંવાદદાતા મનોજ ફોન લાઈનથી જોડાઈ ગયા છે। મનોજ, જે રીતે મુદ્દો સામે આવ્યો છે, કોઝવે પાસેનો રસ્તો છે ધોવાયો છે અને વાહન ચાલકો માટે મોતનો માર્ગ બન્યો છે, શું વધુ માહિતી અત્યાર સુધી સામે આવી છે? ગત ચોમાસા ઋતુ દરમિયાન જે નદી કાંઠાનો ભાગ ધોવાયો છે, જે હજુ સુધી પણ કંઈક એના માટે રિપેરિંગ કામ શરૂ નથી કરવામાં આવ્યું, અને એ જ માર્ગ પરથી હજારોની સંખ્યામાં દરરોજના લોકો અવરજવર કરતા હોય છે, જે લોકો માટે ખૂબ જ જોખમી બની ગયું છે। મનોજ, જે રીતે રસ્તાની જે હાલત છે એ ખૂબ જ દયનીય જોઈ શકાય છે, શું તંત્ર દ્વારા કોઈ હજુ કાર્યવાહી કરવામાં આવી છે? તંત્રે શું પગલાં લેવાનું શરૂ કર્યો છે કે શું? પ્રાપ્ત સૂત્રોના જણાવ્યા મુજબ હાલે જે બીજી સાઈડનો રસ્તો જે છે, સાઈડ સોલ્ડરિંગનું કામ એ ચાલુ કરવામાં આવે છે, પરંતુ જે આ માની બોરપાડાને જોડતો રસ્તો છે, જે ખૂબ જ દયનીય હાલતમાં છે, જે ચોક્કસથી કહી શકાય કે હજુ સુધી ત્યાં કોઈ પણ પ્રકારનું કામગીરી શરૂઆત કરવામાં આવી નથી। જી મનોજ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।